જીયાપર તાપ નખત્રાણા અહીં ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્ર તથા જીયાપર મહિલા મંડળ દ્વારા હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું। કવિ પંખી મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈનિકોને બળ મળે અને જે સૈનિકોએ પોતાના બલિદાનમાં ભૂમિની રક્ષા માટે આપ્યા છે તેમના આત્માને શાંતિ મળે તે માટે મહિલા મંડળ દ્વારા દિવસ દરમિયાન 11 હનુમાન ચાલીસાના પાઠ સામૂહિક રીતે કરવામાં આવ્યા હતા। રાત્રે સત્સંગમાં પણ સૈનિકોને ભગવાન બળ આપે એના માટે જીતેશ્વર મહાદેવના મંદિરે પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં ગામના અગ્રણી શામજીભાઈ રામજીયાની, હંસરાજભાઈ રામજીયાની, મગનભાઈ ચોપડા, મહિલા મંડળના શાંતાબેન પોકાર, નીતાબેન પટેલ, શાંતાબેન લીંબાણી, કમળાબેન પોકાર, મણિબેન રામજીયાણી સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા એમ મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।